મિત્રો કેમ છો બધા? મજામાં થશો, કારણ કે આપણો વ્લોગ જોવા આવ્યો છો બધા મજામાં થશો. અને ભાઈ અત્યારે તમને એમ થાય કે ભાઈ ન્યૂ લોકેશન એટલે કે ન્યૂ લોકેશન તો કાંઈ નથી, પણ મંદિરની સામે જે આપણો લોકેશન છે આપણે તમને બધાને ખબર છે. આપણે એક વિડીયો છે ઓનલાઈન ભાઈ શૂટ કર્યો છે ભાઈ. એમાં એવું હતું કે થોડાક આપણે બાઇક હતી ને મેં કીધું એકાદો આંટો મારતા આવી. અને ભાઈ જો અહીંયા બધું ઉગી ગયું માછલા એમ છો ભાઈ, જો કાંક ઉડીને આવે તો ઉપર, એટલે અહીંયા બહુ રહેવાય નહીં. ફૂલ જો આ ખાલી ફૂલ એક નંબર છે ભાઈ, જો મસ્ત શાંત વાતાવરણ છે એકદમ. તો ભાઈ ક્યારના રખડવી છે એ કીધું બ્લોગ બનાવી નાખું. ને આ મંદિર છે નવું, તમને ખબર છે. હવે નીકળી જાય ક્યાંક બીજી આંટો મારવી ઓલપાન સાઈડ, તો લેટ્સ ગો. जान दे पुल पे जान दे थोड़ा बहुत पानी आ रहा है गाइस, देख सकते हो. આપણે બીજી વાર વિડિયો ઉતારે ભાઈ. આ લોકેશન નહીં અમુક और टूटी गयो से हाउ. अब इसका कुछ नहीं हो सकता रोड का. अब पानी आवे है, पानी आवे जाओ, पानी आवे तो हाजी थोड़ું કાંઈ પાણી આવે છે તો ભાઈ જો આગળની વાડીમાં ભાઈ મસ્ત મજાના લીલાછમ ભાઈ વાગી ગયા છે. એલા વાગી શું કે યાર, કપા બપા જો યાર તમે, રોમેન્ટિક માહોલ છે. ધીમે ધીમે ભાઈ મેળો આવી ગયો, મેળો કરી વાળો, પણ હવે કાઢતા એવડીને બહુ ઝાઝા દિવસ થઈ ગયા છે. નાના નાના ચકડોળ કાઢે છે, બહુ મોટા નતા. ઓકે જો બે તો ઉડી ગયા હતા ભાઈ, ઉડી ગયા જો એ ઉડી ગયા ગાડી, આ રેલગાડી. કચરો જોઉં છું ભાઈ, આ ઓહો એ ખોઈક્ષીની પીણમાં ગયા, કાંઈ વાંધો નહીં, બોટલો નહીં જોઉં તમે એકવાર. હા ભાઈ ઊંટડા, એટલે હા એ ઊંટડા હતો, ઊંટડા છે ભાઈ. જો પેલો કાઢે છે ધીમી ધીમી, નાની નાની બાકાજી બોલે છે. હેલો મિત્રો, ફરી પાછા આપણે આવી ગયા છીએ વ્લોગમાં. કારણ કે અને 13 સપ્ટેમ્બરે અત્યારે ઉતારી છે, એટલે લગભગ 3-4 દિવસનો ગેપ પડી ગયો હતો. એના પાછળનું કારણ છે કે આપણે બહુ બધા કામમાં આવી જાય. કામ તો કાંઈ ન હોય, પણ તમને ખબર છે આપણું 10મું ધોરણ છે ને, 10મા ધોરણમાં આપણે બોર્ડ એક્ઝામ આવે છે, એટલા માટે થોડુંક આપણે ધ્યાન દેવી છે. એટલે પ્રોપર કાંઈ એટલું બધું વાંચતું નથી, પણ આમ હું તમને એક રિયાલિટી કહું. જો ભાઈ હું 10માં નપાસ થયો ને, તો હું કહીશ ખબર બધા, જો ભાઈ વિડીયો બનાવતો ને નપાસ થયો એટલે આવું કે, એટલા માટે છે ને હમણાં ઓછું કરી નાખ્યું છે મેં થોડુંક વિડીયોનું. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવું નથી મૂકતો, કારણ કે જો નપાસ થાય ને એટલે એમ જ કે ભાઈ જો વિડીયો બનાવતો હતો ને એમાં નપાસ થયો, એટલા માટે હવે થોડોક ઓછા બનાવું છું. અને ભાઈ એકવાર વેકેશન પડવા દો ને, પછી તમને હું મસ્ત મસ્ત વિડીયોઝ બનાવીશ, અને એકાદો એડિટ પણ કરાવી લઈશું તમારી દયાથી, તો જોઈશું ભાઈ. અને અત્યારે ભાઈ ઘણા દિવસ પછી ઉપર આવી ગયો છું હું, લગભગ 5-6 દિવસ પછી આવ્યો. નકર હું ડેલી આવતો દઉં, તમને ખબર હોય ને, પણ આજ 5-6 દિવસ પછી આવ્યો. ફાઇનલી પાછા કલાક પછી પાછા આપણે ઉપર આવી ગયા છીએ, કારણ કે થોડું કામ આવી ગયું હતું પહેલા વિડીયો પછી. કામ પતાવીને આવ્યું છે. આ રોજ મારે આવું જ થાય છે, ઘડીએ પડીએ કામ આવી જાય, કાં બહુ મોટું કામ આવી જાય, એટલે આવું થાય. જો હાન પડી ગઈ હમણાં આવું તો ઘણી દિવસ હતો, પણ અત્યારે જો હું રાત જેવું થવા આવ્યું, પછી ક્યાંથી બ્લોગ બને. એટલે કહું છું ખાલી એકવાર વેકેશન આવવા દો ને, પછી જો કેસે કમ બપોરે. તો કાલ રવિવારે પણ મસ્ત મજાનો બ્લોગ આવી જશે, તો જરાક જોઈ લેજો. આગળ તો આપણે આ બ્લોગ માટે ડાયરેક્ટ કાલનો વિડીયો ઉતારી નાખીએ એવું લાગે તો, મને નથી લાગતું, કારણ કે બધું ભેગું થઈ જશે, એવું થઈ જશે. ભાઈ એક દાંત કાઢવાની વસ્તુ નથી, એટલે આમ તો તમારા માટે દાંત કાઢો તો વાંધો નહીં, પણ આ દાદી બહુ આમ ઓલી લાગતી એવું નથી લાગતું, કે આમ નથી સારી લાગતી એવું નથી લાગતું. મને એવું લાગે છે, કારણ કે આયા ક્યાંય દાઢી નથી ને આટલામાં નથી, ખાલી આ જગ્યાએ દાઢી આવેલી, એટલે આમ થોડુંક આમ બરોબર નથી લાગતો.
વિચારું છું કઢાઈ નાખું, કઢાઈ નાખીને તો ભાઈ હાવ એટલે હાવ બેકાર લાગી. એટલે આઈને આવી જાય તો વાંધો નહીં, વહેલા હાથ તો આ મિક્સ થઈ જાય. નકરી આ છે ને ભાઈ બહુ ખરાબ લાગે. તો કાંઈ વાંધો નહીં, આપણે જોઈશું હું પ્રોસેસ કરવી છે. મારી હજી ઉંમર છે મારી ઉંમર છે ને હજી 15 વર્ષ છે. એટલે હું 10મા ધોરણમાં ભણું છું અને ઉંમર હજી આપણી 15 વર્ષ છે. અને 15 વર્ષની ઉંમરમાં મને મૂછ એન્ડ ડટી આવી ગઈ છે. એટલે સમજી શકો છો. અને મારો બર્થડે હજી હમણાં જ ગયો આ 10 તારીખે. તે બ્લોગ નહોતો બનાવ્યો. 10 તારીખે આપણો બર્થડે હતો, વયો ગયો. તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હો તો ખબર હશે તમને. એ તો ભાઈ જો અત્યારે ભાઈ રીંગણા શેકાય છે, આપણે નીચે આવ્યા છીએ અને ભાઈ આપણે પાણી ગરમ મૂકીને આપણે મસ્ત મજાના નાઈ નાખશું. કારણ કે આપણે ત્યાં કાંઈ ગીઝર હોય નહીં ગામડે, એટલે ત્યાં ઉમાળ થાય છે મસ્ત મજાના બેઠા બેઠા તાપવાનું. અને આપણે પાણી ગરમ મૂકી દઈશું, પછી નાઈ કરીને સુઈ જઈશું સવારે વહેલા જાગી બ્લોક.